અમે ક્યાંક બહાર જઈએ અને કાંડ ન થાય એવું બને ગાઈસ. તો હેલો ગાઈસ, કેમ છો બધા? સવારમાં હું ઉઠી ગઈ હતી. આજે મારી એક્ઝામ હતી એટલે હું સ્કૂલે નહોતી ગઈ, કારણ કે એક્ઝામ હોય તો જવાનું ન થાય. અમુક જેને ખબર ન હોય એ વિચારતા હશે કે આ કેમ સ્કૂલે નહીં, અને કોલેજની એક્ઝામ હતી, કંઈ સ્કૂલની એક્ઝામ નથી. તો હું ત્યાંથી તૈયાર થઈ અને નીકળી ગઈ હતી. એના પછી મારે દીદી મૂકવા આવવાના હતા, તે એ અમારી જોડે આવ્યા હતા. એક્ઝામ હતી મારી સુપાસી આપવા જવાની, તો ત્યાંથી આપી અને પછી આવી અને જમી લીધું. તેના પછી અમે રેડી થઈ ગયા હતા. આજે ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી તો એમાં જવાનું હતું. આ મેડમ લેટ જ હોય, એને હજી કપડાં ચેન્જ નહોતા કર્યા ગાઈસ. અને પછી અમે જલ્દી કપડાં ચેન્જ કરવા ગયા અને પછી અમે નીકળી ગયા હતા ફ્રેન્ડની બર્થડે પાર્ટી માટે. અને ત્યાં પણ અમે કેવો કાંડ કર્યો, આટલી ઠંડી હતી અને અમે ગયા હતા. ત્યારબાદ પહોંચી અને અમે અહીંયા બર્થડે કેક કટ કરી દીધું હતું. આ હોટલ જમવાનું તો એટલું સરસ હતું, પણ એની જે સર્વિસ હોય ને એ તો જરાય સારી નહોતી. અમે જમતા જતા ત્યાં અમારાથી છાશ ઢોળાઈ ગઈ હતી. તો તમે પણ જોઈ શકો. તમારાથી કોઈ દિવસ એવું થાય છે, કોમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ.